મિત્રો કાર્ડિયોલોજીની અંદર આપણે આગળ વધીએ. લાસ્ટ સેશનની અંદર આપણે બેઝિક વસ્તુ જોઈ હતી કે હૃદય જે છે એના કેટલા પાર્ટ્સ છે, કેવી રીતે ફ્લો જાય છે રુધિરનો, કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર, ઓક્સિજનવાળું રુધિર. હવે લાસ્ટ સેશનની અંદર આપણે ભણી ગયા, ફરીથી એક વખત કહી દઉં કે રુધિરવાહિની જે છે, રુધિરવાહિની એના 3 પ્રકાર હોય છે. એકને હું કહીશ ધમની, શિરા અને રુધિર કેશિકા. હવે અત્યાર સુધી આપણી જે માન્યતા હતી કે ધમની એને કહીશું કે જે ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરતી હોય, ઓક્સિજન યુક્ત રુધિરનું વહન. તો મિત્રો આ વાત તદ્દન ખોટી છે. ખોટી છે એમ નથી કહેતો, પરંતુ આ વાત અધૂરી છે. જે રુધિરવાહિની ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે તેને ધમની કહેવાય, તો આ વાત અધૂરી વાત છે. કેવી વાત છે? અધૂરી. યસ, રેડી. જે રુધિરવાહિની કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર જે છે એનું વહન કરે છે, આ વાત કેવી વાત છે? અધૂરી વાત છે. કેવી વાત છે? કેવી નથી? ખોટી. ખોટી નથી. ઓકે, પૂરી નથી, વાત સાચી કહેવાય. તો આપણે આનું જે ડેફિનેશન છે એ કેવી રીતે કરશું? તો ધ્યાન આપજો મિત્રો. તો ધમની કોને કહેવાય? બચ્ચા ડસ્ટર છે? ઓકે, નો ઓકે સર. તો જુઓ, ધમની આપણે એને કહીશું કે જે રુધિરવાહિની રુધિરને હૃદયથી અંગ સુધી લઈ જાય તેને ધમની કહેવાય. ચાહે એની અંદર સ્ટુડન્ટ્સ, ચાહે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર હોય કે ઓક્સિજન વાળું રુધિર હોય, ઇટ ડઝન્ટ મેટર. ટૂંકમાં જે રુધિરવાહિની રુધિરને હૃદયથી અંગ સુધી લઈ જાય ને એને ધમની કહેવાય. રેડી? ચાલો. જે રુધિરવાહિની રુધિરને અંગમાંથી હૃદયમાં લઈ જાય. ક્યાં લઈ જાય? યસ, અંગમાંથી હૃદયમાં લઈ જાય એને શિરા કહેવાય. ચાહે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર હોય કે ઓક્સિજન વાળું રુધિર હોય. અવાજ સહેજ ઓછો કરજો, પાછળ લઈ જાઓ. રેડી? તો ધમનીની વ્યાખ્યા છે કે હૃદયથી અંગ સુધી રુધિરને લઈ જવું, જ્યારે શિરાની વ્યાખ્યા છે રુધિરને અંગથી હૃદય તરફ લઈ જવું. હવે 11-12 સાયન્સ કે આના પછીની કોઈ પણ તમારી શાખાઓ હશે, મેડિકલ સાયન્સ હશે, બીએસસી હશે, આ વાત જે છે ને પૂરી વાત છે ને આ વાતને અનુસરવાનું છે. કારણ કે અત્યાર સુધી મનુષ્યમાં શું હતું કે આપણી જે ધમનીઓ છે ને એ ઓક્સિજનવાળું રુધિર ધરાવે છે, પરંતુ આજે દરેક પ્રાણી જે છે, આ દરેક પ્રાણીની અંદર ધમનીઓમાં રુધિર જે છે એ ઓક્સિજનવાળું જ હોય એવું જરાય જરૂરી નથી. ચાલો આગળ આપણે જોઈએ. આ છે રુધિર કેશિકા. તો રુધિર કેશિકા શું છે તો મેં તમને કીધું કે પાતળામાં પાતળી અને જેને કહેવાય કે સૂક્ષ્મ ડાયામીટર, આપણા કેસ વાળથી પણ ઓછા ડાયામીટર ધરાવતી નળી કે જે અંગોની દિવાલમાં છે, કે જ્યાંથી ખરેખર જેને કહેવાય કે દ્રવ્યોના અણુઓનું એક્સચેન્જ થાય છે. તો આવી રીતે હું ધમની દોરતો હોય તો જેટલી પણ લાલ કલરની છે એ બધી ધમની છે. આ ધમનીઓની શાખા પડે છે, ધીમે ધીમે અંગની અંદર પ્રવેશે છે. એન્ડ આપણે જ્યારે ડિટેલમાં અભ્યાસ કરશું ને એટલે આવશે કે ધમની અને એની ખૂબ જ નાની શાખાને ધમનિકા કહેવાય, શિરા એની નાની શાખાને શિરિકા કહેવાય. તો આપણે એની અત્યારે ચર્ચા નથી કરવી, પણ આ ધમનીઓ છે લાલ કલરની. હવે અત્યંત સૂક્ષ્મ ફાટાઓ જે પડે છે, આ સૂક્ષ્મ ફાટાઓ, તો આ જે સૂક્ષ્મ ફાટા જે છે એને રુધિર કેશિકા કહેવાય. તો આ રુધિર કેશિકા આપણને આવી રીતે પુષ્કળ પ્રમાણમાં. અચ્છા, તમારે જો રુધિર કેશિકાને લાઈવ ખરેખર જોવી હોય ને તો ઘણી વખત આપણે એ આંખમાં કંઈક કણું પડે અને જે આખી આંખ લાલ લાલ થઈ જાય અને આપણે આમ મીન્સ અરીસામાં આંખ જોઈએ છીએ તો આપણને આવી રીતની આંખ દેખાય, વચ્ચે જે બ્લેક કલરનું આપણે છે. તો આ જે વ્હાઇટ કલરનું છે એમાં આપણને ઘણી વખત અત્યંત પાતળા આવા લાલ લાલ લીટા દેખાય છે. ધીસ લીટા ઇઝ રુધિર કેશિકા. ચાલો
તો ગ્રીન કલરની છે તે છે રુધિર કેશિકા, આ છે ધમનીઓ, અને આ જે રુધિર કેશિકા છે એ પાછી જોડાઈ જાય અને આપણે જોયું હતું જોડાઈને જે વાહિની બને છે, આ રુધિર કેશિકાઓ પાછી જોડાય છે, આ જોડાઈ ગઈ અને જોડાઈને જે વાહિનીઓ બને છે, ચાલો જોઈએ, જોડાઈને આ મોટી વાહિની બને છે કે જે એકમેક સાથે પાછી જોડાઈ જાય છે. તો આ જે બન્યું ને મિત્રો એને કહેવાય શિરા, કે જે પાછું ક્યાં જે લઈ જશે રુધિરને? હૃદયમાં. પાછો હૃદયમાંથી શું બહાર નીકળશે? ધમની. ઇન બિટવીન હૃદયમાંથી રુધિર ક્યાં જશે? ફેફસા, કે જ્યાંથી CO2 બહાર અને O2 પાછો અંદર. તો આ આખું જેને કહેવાય કે આપણે બેઝિક જોયું કે ધમની, શિરા, રુધિર કેશિકા, પછી આપણે હજી જોશું ધમનિકા, શિરિકા શું છે તે. ચાલો આગળ જોઈએ આપણે. ચાલો હવે હૃદયની એનાટોમી છે એની અંદર આગળ વધતા પહેલાં મારે તમને થોડુંક બેઝિક સમજાવવું છે કે જે ફક્ત ચેપ્ટર નંબર 18 જ નહીં પરંતુ ચેપ્ટર નંબર 16થી લઈને 22 સુધી, એટલે કે આખું જે હ્યુમન ફિઝિયોલોજી છે અને ઉપરાંત 12થની અંદર પણ અમુક ચેપ્ટર્સ છે, એકાદ ચેપ્ટર્સ છે આપણું, તો આ બધાની અંદર આવતો જનરલ એક કન્સેપ્ટ અથવા જનરલ વાત છે. મારે તમને સમજાવવું છે બેઝિક ચેતાતંત્ર વિશે, કે ચેતાતંત્ર શું છે, એની અંદર શું સમાવિષ્ટ છે, ચેતાતંત્રનું બેઝિક કાર્ય શું છે. તો આપણે કોઈ પણ અંગ જે છે એનું કાર્ય સમજવું હોય તો આપણે ચેતાતંત્રને સમજવું પડે. તો હવે હું તમને સાવ સાદી રીતે ચેતાતંત્ર શું છે એની હું તમને માહિતી આપું છું. હવે ચેતાતંત્ર નર્વસ સિસ્ટમ, ચેતાતંત્રની અંદર અત્યાર સુધી તમે એવું ભણેલા હોય, ચેતાઓ હોય, ચેતાતંતુ હોય, ચેતાકોષ હોય, કે જેના વિશે તમને બેઝિક આઈડિયા ખ્યાલ હોય. હવે મારે તમને આજે ખાલી બે જ વસ્તુ સમજાવી છે. મારે તમને ખાલી ચેતાઓના પ્રકાર કેટલા ને ચેતાના પ્રકાર કેટલા કે જે તમે જાણો છો એ મુજબના ચેતાના પ્રકાર કેટલા, એટલું જ મારે તમને ખાલી શીખવવું છે. ચાલો, તમને એમ થાય કે આ ચેપ્ટર હૃદયનું છે ને આ ચેતાતંત્ર ક્યાં ચાલુ કર્યું, પણ મિત્રો યાદ રાખજો આખું પતશે ને પછી જ તમને ખ્યાલ આવશે કે ના, ચેતાતંત્ર જાણવું ખૂબ જ જરૂરી છે. તો જ આપણે જેને કહેવાય કે આખો કન્સેપ્ટ શરૂ કરી શકીએ, જાણી શકીએ. આપણે ગોખવું નથી, હૃદય કેવી રીતે વર્ક કરે છે આપણે ગોખવું નથી, ખરેખર આપણે સમજવું છે. તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગશે. હવે ચેતાના પ્રકાર કેટલા, તો તમે જાણો છો એ મુજબની હું વાત કરું છું. પછી ઓરિજિનલી પણ વાત કરશું કે તમે જેને અત્યારે તમારા મગજમાં ચેતા ગણો છો ને એ ચેતા નથી, પણ એની વાત પછી 21મા ચેપ્ટરમાં બહુ ડિટેલમાં કરશું. પણ અત્યારે બેઝિક વાત કરું છું. તમે જેને જાણો છો તે સંવેદી ચેતા અને બીજો પ્રકાર છે ચાલક ચેતા. ચાલક ચેતા. હવે મિત્રો સંવેદી ચેતા, ચાલક ચેતા બે પ્રકાર પડે. સંવેદી ચેતા હોય ને એનું કામ શું, તો કે સંવેદનાને અથવા તો અનુભૂતિને અંગમાંથી મગજ તરફ ટ્રાન્સફર કરે અથવા મગજ તરફ લઈ જાય. જેમ કે હું અહીંયા ચીટકો ભરું છું તો મારી ચામડી નીચે રહેલી સંવેદી ચેતા સક્રિય બને અને અહીંથી સંદેશો આ ચેતા ક્યાં જતી હોય, મગજમાં જાય અને મગજને સંદેશાની અનુભૂતિ કરાવે. જ્યારે ચાલક ચેતા, ચાલક ચલાવવું, મોટર ન્યુરોન્સ કહેવાય ઇંગ્લિશમાં, મોટર ચલાવવું, મોટર ગાડી પંપમવાળી નહીં, પણ ચાલક ઇઝ ઇક્વલ ટુ મોટર, મોટર ઇઝ ઇક્વલ ટુ ચલાવવું, પ્રેરવું. તો ચાલક ચેતા શું કરશે, તો કે ચાલક ચેતા દેશી ભાષામાં કહું તો ચલાવશે. કોને, તો કે અંગને. ચાલક ચેતા સંદેશાને એટલે કે મગજથી મળેલા સંદેશાને, મગજથી મળેલા સંદેશાને, મગજથી મળેલા સંદેશાને અંગ તરફ મોકલશે. એટલે કે આનું એકદમ ઊંધું. આમાં શું થાય, આજે ધારો કે હું જોઉં છું ધીસ ઇઝ નાગ બાપા,
ધારો કે મેં અહીંયા સાપ જોયો, તો સાપની ઇમેજ આંખમાં ગઈ અને આંખ છે એમાંથી સંવેદી ચેતા ઉત્પન્ન થાય જે મારા મગજમાં જાય. આપણે આખું ચેતાતંત્રમાં ભણશું કે કેવી રીતે આખી બધી પ્રોસેસ થાય છે, આપણે જોઈએ છીએ એનું શું, કેવી રીતે આપણે ઓળખીએ કે ધીસ ઇઝ નાગ બાપા. તો એની આ બધી વસ્તુ આપણે ચેતાતંત્રમાં જોઈશું. પણ આંખમાંથી જે સંવેદી ચેતા ઉદ્ભવે, જે માહિતી મગજમાં લઈ જાય, પછી મગજ એનું એનાલિસિસ કરે કે ધીસ ઇઝ નાગ બાપા ઇઝ કઈડિંગ ધેન આપણે મરિંગ. તો આપણે શું થાય કે મગજ દ્વારા પાછું ચાલક ચેતા મારફતે સંદેશો મગજમાંથી અંગમાં જાય. ક્યાં અંગમાં જાય? સપોઝ કે ધીસ ઇઝ નાગ બાપા, તો સંદેશો ગોઈંગ ટુ પગ, અને આપણે દોડીને અને ભાગી અને આપણે આપણો જીવ બચાવી. તો મેં તમને બહુ સાદી વસ્તુ કીધી કે સંવેદી ચેતા, ધારો કે આ હું હાથ લઈ લઉં, હાથ, તો આ હાથમાંથી એની નીચે આ સંવેદી ચેતા છે, સંવેદી ચેતા. હવે ધારો કે હું ચીટકો ભરું છું, તાપમાનમાં ફેરફાર થાય છે, પીછું અડાડીએ છીએ, મીન્સ કે સ્પર્શ, તો સંવેદી ચેતા સક્રિય થાય અને અહીંથી જેને કહેવાય સંદેશો થ્રુ કરોડરજ્જુ, ધીસ ઇઝ કરોડરજ્જુ અને મગજ, થ્રુ કરોડરજ્જુ અહીંથી સંદેશો મગજમાં જાય, જ્યાં એનાલિસિસ થાય. ધારો કે આપણને બાજુવાળાએ પરિકર માર્યું એટલે એનાલિસિસ કરી, જૂનું વેર કાઢ્યું, શું કાઢ્યું, ત્યાં જઈને આવે કે ના આપણે કાલ પરિકર માર્યું તો આજે એને માર્યું, તો કે કાંઈ વાંધો નહીં, હાલો સમાધાન થઈ ગયું. પણ એવું સાબિત થાય કે ના આને પહેલી વાર પરિકર માર્યું, તો વળી પાછું અહીંયા વેર ભાવના બંધાય. અહીંથી જેને કહેવાય કે કેન્દ્રમાંથી પાછું અહીંથી ચાલક ચેતા નીકળે, અને આ ચાલક ચેતા જે છે તે અહીંથી નીકળીને પાછી અંગમાં જાય. આ છે ચાલક ચેતા, આ છે સંવેદી ચેતા. તો ચીટકો પરિકર માર્યું, સંદેશો અહીંયા પ્રોસેસ થઈ, શું કામ પરિકર માર્યું, નક્કી કર્યું કે જૂની દુશ્મની છે, આપણે વિચાર્યું કે વેર લેવું છે, પાછું અહીંથી જેને કહેવાય કેન્દ્રમાંથી ચાલક ચેતા સક્રિય થાય છે, અને ધારો કે હાથમાં પાછો સંદેશો ગયો, બીજા હાથમાં અથવા તો આ હાથમાં પણ જઈ શકે, અને આપણે પણ એને સામો પ્રતિચાર આપ્યો. તો આટલું જ મેં તમને શીખવાડ્યું કે ચાલક ચેતા જે છે ને તે મગજમાંથી સંદેશો અંગમાં પહોંચાડે છે, સંવેદી ચેતા જે છે તે સંવેદી અંગમાંથી જેને કહેવાય સંદેશો મગજમાં પહોંચાડે છે. હવે એક વસ્તુ છેલ્લે હું કહી દઉં કે જેની બહુ ડિટેલમાં અને આખા બાયોલોજીમાં એ જ ભણવું છે. હું શબ્દ બોલું છું, કદાચ તમને નવાઈ લાગશે કારણ કે હજી એની સાથે તમે પરિચિત નથી, કે આપણા શરીરની મોટા ભાગની ચાલક ચેતા, ધ્યાન આપજો, બહુ મોટા અક્ષરે લખું છું, કે આપણા શરીરની મોટા ભાગની ચાલક ચેતા સ્નાયુ ઇઝ ઇક્વલ ટુ સ્નાયુ મસલ્સ. મોટા ભાગની ચાલક ચેતા સ્નાયુમાં અંત પામે છે. મોટા ભાગની, બધી જ નહીં. તો શું છે વધુ માહિતી આવનારા લેક્ચરની અંદર અહીંથી આગળ આપણે જેને કહેવાય દોહરાવશું. તો ત્યાં સુધી બધું શું છે મગજમાં રાખજો. 100% કહીશું ચેતાતંત્ર છે. ઘણાને તો જેને કહેવાય કે પહેલી વખતમાં કદાચ નહીં પણ સમજાય એવું પણ થઈ શકે છે, પણ જેને કહેવાય કે જેનો ગોલ દાક્તરી છે તો એના માટે આ કોમન વસ્તુ છે કે ડિફિકલ્ટ વસ્તુ આવે, ન સમજાય પહેલી વખતે, બીજી વખતે સમજાય, ધીમે ધીમે સમજાય. પણ એક વસ્તુ 100% અને ક્લિયર છે કે જો તમારું મન છે દાક્તરીનું તો 100% તમને આજે નહીં તો કાલે સમજાશે. તો ફરીથી આપણે આવતા લેક્ચરની અંદર આ વાતને આગળ દોહરાવીશું.